નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે આપ સૌનું વિડિયો લેક્ચરમાં. હું વંદે માતરમ સર આપ સૌની સમક્ષ ફરીવાર સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 10 અને પ્રકરણ 2 ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો સાંસ્કૃતિક વારસો જેમાં પરંપરાઓ, એમાં હસ્તકલા અને લલિત કલા, હસ્તકલા અને વિવિધ લલિત કલા. મિત્રો, આપણે જાણીએ છીએ કે દુનિયામાં ઘણી બધી સંસ્કૃતિઓ વિકસી છે. એમાં ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ અતિ પ્રાચીન માનવામાં આવે છે. 5,000 વર્ષ જૂની આપણી આ ભારતીય સંસ્કૃતિ છે. મિત્રો, પ્રકરણની શરૂઆત કરીએ તો એમાં ભારત સદીઓથી સમૃદ્ધ વારસો ધરાવે છે. સદીઓથી સમૃદ્ધ વારસો ધરાવે છે. એ વારસામાં ભૌતિક વારસો, જૈવિક વારસો અને સાંસ્કૃતિક વારસો. ભૌતિક વારસો, જૈવિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પહેલી વાત કરીએ જૈવિક વારસા. પ્રશ્ન પૂછાશે. આ પ્રકરણની શરૂઆતમાંથી પ્રશ્નો ઉદ્ભવે છે. પહેલો પ્રશ્ન, જૈવિક વારસો કોને કહે છે? જૈવિક વારસો કોને કહે છે? તો જન્મથી બાય બર્થ, જન્મથી, બહુ ધ્યાન આપો, જન્મથી બાળકને એના માતા પિતા તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો મળે છે એને જૈવિક વારસો કહે છે. ઘણીવાર આપણે આપણા પરિવારમાં પણ એવી વાત સાંભળીએ છીએ કે નવું કોઈ જન્મેલું બાળક હોય તો બધા કહેશે કે એના પપ્પા જેવો લાગે છે, કોઈ કે એના મમ્મી જેવો લાગે છે, કોઈ કે દાદા જેવો, કોઈ કે દાદી જેવું. એમ જુદા જુદા લોકો સાથે આપણે એને સરખાવીએ છીએ. એટલે કે આપણામાં જન્મથી આપણા માતા પિતા તરફથી જીનેટિકલી શારીરિક અને માનસિક લક્ષણો વધતા ઓછા પ્રમાણમાં આવે છે. એને આપણે જૈવિક વારસો કહીએ છીએ. ફરીવાર જૈવિક વારસાની વ્યાખ્યા બોલો 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 બોલો. તો બાળકને જન્મથી માતા પિતા તરફથી જે શારીરિક લક્ષણો, શારીરિક એટલે રંગ, રૂપ, આકાર, કદ, આંખો
વ્હાઇટનેસ તા સ્કિન એકદમ ગોરી ગોરી હોય માની હેન્ડસમ, આ બધું એ શારીરિક લક્ષણમાં આવે. અને બીજું લક્ષણ હોય માનસિક, બુદ્ધિ ક્ષમતા, તર્ક ક્ષમતા, યાદ ક્ષમતા, એ વિવિધ માનસિક સાથે સંબંધિત લક્ષણો પણ આપણને માતા પિતા તરફથી વારસામાં મળે છે. ક્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી ગોડ ગિફ્ટ પણ હોય છે, ક્યારે ગોડ ગિફ્ટ પણ હોય, પણ એ ગોડ ગિફ્ટ બધી જગ્યાએ બધાને બધા સમયે ના મળે. એ ક્યારેક ક્યારેક એને વાત કરતા બાળકને જન્મથી માતા પિતા તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો મળે તેને જૈવિક વારસો કહેવાય. આ એક વાત. બીજી વાત, ભૌતિક વારસો કોને કહેવાય? ભૌતિક વારસો, શારીરિક વારસાની વાત કરી પણ જૈવિક વારસા, તો હવે ભૌતિક વારસો કોને કહેવાય? તો ભૌતિક વારસામાં આપણને આપણા પૂર્વજો તરફથી, આપણા માતા પિતા અથવા તો આપણા પૂર્વજો તરફથી જે સ્થાવર અને જંગમ મિલકત મળે એને ભૌતિક વારસો કહેવાય. સ્થાવર અને જંગમ મિલકત, રૂપિયા, પૈસા, દર, દાગીના, મકાન, જમીન, આ બધું એ આપણને આપણા માતા પિતા તરફથી, આપણા પૂર્વજો તરફથી આપણને મળે છે. એ બધાને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. સ્થાવર એટલે સ્થિર અને જંગમ એટલે અસ્થિર. જમીન, મકાન એ સ્થાવર કહેવાય, એ આપણને મળે પણ એ સ્થિર રહે, એમાં કંઈ આપણે એનું સ્થળાંતર કરી શકતા નથી. જ્યારે રૂપિયા, પૈસા, દર, દાગીના એ બધું જો આપણને મળે, સોના, ચાંદી, ઘરેણાં જે કંઈ, તો એને આપણે જંગમ મિલકત કહીએ છીએ. તો માતા પિતા તરફથી જે સ્થાવર અને જંગમ મિલકત મળે તેને ભૌતિક વારસો કહેવાય. બે વારસા છે, એક જૈવિક, એક ભૌતિક. હવે આવે છે ત્રીજો વારસો. ત્રીજો વારસો જેનું નામ છે સાંસ્કૃતિક વારસો. જેનું નામ સાંસ્કૃતિક વારસો. તો એમાં શું આવે? સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા શું થાય? તો મિત્રો સાંસ્કૃતિક વારસા માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ, પોતાની આવડત, કલા કૌશલ્ય, પોતાની હોશિયારી, ચતુરાઈ કે પ્રવીણતા દ્વારા જે કાંઈ મેળવ્યું અથવા તો જે કાંઈ સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. એટલે કે માણસે પોતાની બુદ્ધિ શક્તિ, પોતાની આવડત, પોતાની કલા કૌશલ્ય, પોતાની પ્રવીણતા, ચતુરાઈ, હોશિયારી વગેરે દ્વારા જે કાંઈ મેળવ્યું
અથવા તો જે કાંઈ બનાવ્યું, જે કાંઈ સર્જન કર્યું એ તમામ સાંસ્કૃતિક વારસામાં સમાય છે. એ તમામને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. મિત્રો, સાંસ્કૃતિક વારસામાં આ સિવાય પણ આપણી પરંપરામાં ખબર પડે પહેલા વાળા કરતા હતા, પછી બીજા વાળા કર્યું, એ બધી પરંપરા કહેવાય. પહેલાથી ચાલ્યો એ પરંપરા. એ આપણી પરંપરાઓ, આપણી રૂઢિઓ, આપણા રીત રિવાજો, પરંપરાઓ, આપણી રૂઢિઓ, આપણા રિવાજો, આપણી જીવન જીવવાની પદ્ધતિ, રીત, જેને આપણે જીવનશૈલી કહીએ છીએ. તો એ આપણી જીવનશૈલી. એ સિવાય શિક્ષણ, ખેતી, વ્યાપાર અને જીવન જીવવાના વિવિધ નીતિ નિયમો અને ઉત્સવો, પ્રસંગો. તમે જો આપણા દેશમાં 365 દિવસમાં, એક વર્ષમાં 365 દિવસ હોય, એમાં 665 તો ઉત્સવ આવે. 365 દિવસના વર્ષમાં 665 જેટલા ઉત્સવ આવે. એક તો પૂરો ના થાય, બીજો ચાલુ થાય. એક ઉત્સવ પૂરો ના થાય અને બીજો ચાલુ થાય. એટલે કે ભારતની પ્રજા ઉત્સવ પ્રેમી છે. મોજમાં રહેવાનું. હા, તો એવા આપણા જુદા જુદા ઉત્સવો એ પણ એમાં સમાય. મનોરંજન. હાલમાં તમારી પાસે મનોરંજન માટે મોબાઈલ આવી ગયા છે. ઘરમાં મોટા મોટા ટીવી છે. મનોરંજન માટે હાલ જે ટીવી, મોબાઈલ કે મોટા મોટા થિયેટરો છે એ પહેલાના સમયમાં નહોતા. એનો મતલબ એવો નથી કે એ સમયમાં મનોરંજન નહોતું. મનોરંજન હતું, પણ એ મનોરંજન કરાવનારો વર્ગ, એની રીત, એની જગ્યા, એના સાધનો, એની સુવિધાઓ, એના વિષયો એ અલગ અલગ. એટલે જેમાં કે નાટકો એ પહેલાના સમયમાં મનોરંજન માટેનું એક અગત્યનું સાધન હતું. અને એ સિવાય પણ આપણી સામાજિક વ્યવસ્થામાં ઘણા સમાજો એવા પણ હતા કે જેની આર્થિક પ્રવૃત્તિ એ મનોરંજન સાથે જોડાયેલી હતી. અને એ લોકો ગામડે ફરી અને લોકોને મનોરંજન પૂરું પાડતા અને સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરતા અને જુદા જુદા વિષયોમાં લોક જાગૃતિનું કામ પણ એ સમાજ વ્યવસ્થામાં સમાયેલા લોકો કરતા. તો આ મનોરંજન, કલા કારીગરી, આપણી માન્યતાઓ, આપણા જુદા જુદા કૌશલ્યો, આ બધું જ સાંસ્કૃતિક વારસામાં સમાય છે. આ બધું જ સાંસ્કૃતિક વારસા સાથે સંબંધિત છે. તો જૈવિક વારસાની વાત કરી, ભૌતિક વારસાની વાત કરી અને
સાંસ્કૃતિક વારસાની વાત કરીએ. આ ત્રણ વારસામાંથી એક પ્રશ્ન પૂછાય. બહુ સ્પષ્ટ વાત છે. એમાંથી કંઈક પૂછાવાની સંભાવનાઓ ખૂબ જોડાયેલી છે. મિત્રો, પ્રાચીન ભારતથી ભારતમાં ઘણી બધી કલાઓનો વિકાસ થયો. પ્રાચીન ભારતથી ઘણી બધી કલાઓનો વિકાસ થયો અને પ્રાચીન ભારતના અભ્યાસ પરથી 64 એટલે કે 64 કલાઓ વિશે પ્રાચીન ભારતમાંથી આપણને જાણવા મળે છે. કેટલી કલાઓ આપણને જાણવા મળે છે, જેમાં જુદી જુદી હસ્તકલાઓ, જુદી કારીગરી, કસબ, હુનર, ચિત્ર, સંગીત, નૃત્ય, નાટક આવી ઘણી બધી કલાઓ એમાં સમાયેલી છે. પ્રાચીન ભારતમાંથી આપણને 64 કલાઓ વિશે જાણવા મળે છે. આપણી પ્રાચીન મુદ્રાઓનું પણ ખૂબ જ મૂલ્ય હતું. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ ખૂબ મૂલ્યવાન હતી, કિંમતી હતી અને બાબા રામદેવ યોગ વિદ્યા સાથે આજે દેશ અને દુનિયામાં ખૂબ જ ચર્ચિત છે. એ યોગ વિદ્યા એ ભારતની અત્યંત મહત્વની એક કલા છે. યોગ વિદ્યા એ ભારતીય છે. જ્યાં સુધી એ ભારતમાં છે ત્યાં સુધી એનું કોઈ મૂલ્ય સમજશે નહીં. એ જ્યારે વિદેશમાં જશે અને વિદેશમાંથી યોગા થઈને આવશે, વિદેશમાંથી યોગા થઈને પાછું આવશે, ત્યારે આપણે બધા ઊંધે માથે પગધર કરીશું, શીર્ષાસન કરીશું, પદ્માસન કરીશું, જુદા આસનો કરીશું અને એના બેનિફિટ મેળવવાનો પ્રયત્ન કરીશું. કારણ કે વિદેશવાળો આપણને સમજાવશે કે આસનો કરવાથી આવા ફાયદા થાય, ત્યારે જ આપણે સમજીશું. મિત્રો, પિઝા તમે બહુ ખાઓ. પિઝા મને એ સમજ નહીં પડતી કે પિઝામાં ખાવાનું શું છે. પિઝા એમાં હું તમે ખાઓ મને સમજાતું નહીં. દોસ્તો, ગામડામાં જ્યારે વગડે ખેતરે કામ ધંધે મજૂરીએ ગયા હોય, બપોર સુધી તનતોડ મજૂરી મહેનત કરી હોય ખેતરમાં, અને બપોરે જ્યારે ત્યાં ભાત આવે ખેતરમાં, બાજરીનો રોટલો હોય, ડુંગળી હોય, મરચું હોય, શાક હોય થોડું પૂરું, એ વખતે બાજરીના રોટલા ઉપર પ્રેક્ટિકલી વાત કરું છું, ખાલી કોઈ વાત નહીં કરતો. બાજરીના રોટલા ઉપર ડાયરેક્ટ શાક નાખવામાં આવે, સાઈડ તોડી ડાયરેક્ટ ખાવામાં આવે. સાઈડ તોડતા જાઓ ખાતા જાઓ, એમ કરતા ત્યાં રોટલો પણ ઘટે, ત્યાં શાક પણ ઘટે અને છેલ્લી વાળું બંને ઘટે, બંને પૂરું થઈ જાય. આ જે પ્રથા હતી, રોટલા ઉપર ડાયરેક્ટ શાક નાખીને ખાવાની પ્રથા, એ પ્રથા વિદેશમાં જાય છે અને
થોડું ડેકોરેશન થઈ અને આપણે ત્યાં પીઝા બનીને આવે છે અને આપણે એ હોશે હોશે કહીએ છીએ, લાઈનમાં ઉભા રહીએ છીએ, ત્યારે મને આ વાત ખૂબ યાદ આવે છે. એનીવે વિષય બહારની વાત હતી પણ જરા તમને કહી દીધી. તો મિત્રો આ યોગ વિદ્યા એ ભારતની વિદ્યા છે અને એ યોગ વિદ્યાનો વિશ્વએ સ્વીકાર કર્યો અને યોગ વિદ્યા માટે આખા વિશ્વમાં વિશ્વ યોગ દિવસ મનાવવાનું વિશ્વએ સ્વીકાર્યું 21મી જૂન. 21મી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને યોગને એક અનેરું સ્થાન, મહત્વ, એનું મૂલ્ય વિશ્વ દ્વારા સ્વીકારવામાં આવે છે. એ પણ એક ભારતની દેન છે. મિત્રો 21મી જૂન કેમ? 21મી જૂન જ કેમ વિશ્વ યોગ દિવસ? સ્કૂલો ખોલે એટલે, છોકરા હાજર હોય એટલે? 21મી જૂન કેમ? બીજી કોઈ તારીખ કેમ? એનીવે તમને બધાને ખબર હશે, છતાંય 21મી જૂન એટલા માટે કે આખા વર્ષમાં 21 જૂન એ સૌથી લાંબો દિવસ હોય છે. સૌથી લાંબો દિવસ હોવાથી સૂર્ય સાથેનું આપણું મિલન સૌથી વધારે હોય છે અને એમાંથી મળતી ઊર્જા વધારેમાં વધારે આપણા સુધી પહોંચે, મળે, એ હેતુ માટે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આખી દુનિયામાં મનાવવામાં આવે છે અને વિશ્વએ યોગનું મહત્વ અને મૂલ્ય સમજ્યું છે. એ આપણા માટે એક ગૌરવની વાત છે. બીજી વાત કરીએ મિત્રો, આપણે જે જુદી જુદી કલાઓની વાત કરી, એ જુદી જુદી કલાઓમાં પહેલી કલાની વાત કરીએ આપણે હસ્તકલાઓ જે હોય. હસ્તકલા, હસ્ત એટલે હાથ અને કળા એટલે કળા. જે કળા હાથ દ્વારા થતી હોય એને હસ્તકલા કહેવાય. પહેલી કળાની વાત કરીએ, માટીકામ કલા. માટી મિત્રો, માનવ જીવન અને માટીનો સંબંધ સદીઓથી છે, પ્રારંભથી છે, પ્રાચીનથી છે. આપણા જન્મથી મૃત્યુ સુધીની આપણે જે જીવન યાત્રા છે એ પણ માટી સાથે. એક મસ્ત સરસ કોઈ એક પ્રશ્ન કરેલો કે જીવન એટલે શું? જીવન એટલે શું? તો તમારા જેવા બુદ્ધિજીવી લોકોએ આનું મનોમંથન કરીને જુદા જુદા વિચારો વ્યક્ત કર્યા, પણ જીવન એટલે શું એનો જવાબ એક શાંત વ્યક્તિએ શાંતિથી આપ્યો કે જીવન એટલે ઘરથી કબર સુધીની યાત્રા. ઘરથી કબર, સ્મશાન, કબર સુધીની યાત્રા એટલે જીવન. ઘર, કબર, જીવન, પૂરું. બહુ સરસ જવાબ હતો. તો આપણો સંબંધ માટી સાથે પ્રાચીન છે. આપણા જન્મથી મરણ સુધી આપણે માટી સાથે જોડાયેલા છીએ. મિત્રો, જ્યારે ધાતુની શોધ નથી થઈ તે પહેલા
અત્યારે જે જુદા જુદા ધાતુઓ આપણે આપણા જીવનમાં ઉપયોગી બનાવીએ છીએ, તો ધાતુની શોધ નથી થઈ એ પહેલા આપણા જે પૂર્વજો હશે એ લોકો એમના જીવનમાં માટીનો વિશેષ ઉપયોગ કરતા. અત્યારે અત્યારે જીવન પદ્ધતિ લોકોની બદલાઈ ગઈ. માટીથી આપણે બધા ખૂબ દૂર ભાગીએ છીએ. બાળકને કોઈ માટીમાં રમવા દેતું નહીં. હા, માટીમાં જો છોકરું રમતું હોય આજનું નાનું, તો એને મમ્મીને મોન્ટો પ્લે, પપ્પાને ફોન કરું, પપ્પાને ફોન કરું, ચલો પ્લીઝ, નો ગંદા થઈ ગયો, ચલો ચલો. શું બધું આ શું બોલું? અરે યાર, માટીમાં રમવા દો બાળકને માટીમાં રમવા દો. એ એનું જીવન છે, એનું બચપન છે. જ્યારે આપણે આવું જોઈએ ત્યારે આપણને ખૂબ દુઃખ લાગે, પણ ધાતુની શોધ નથી થઈ એ પહેલા આપણા સાધન સામગ્રી એ બધા માટીના જ હતા. રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, ચૂલા, અનાજ સંગ્રહવાની કોઠીઓ, કલાડી. કલાડી ખબર? કલાડી એટલે રોટલા બનાવવાની માટીની એક તવી, જે હાલમાં આપણા ઘરમાં જે સ્ટીલ, લોખંડ અથવા તો અન્ય કોઈ ધાતુની જે હોય એની જગ્યાએ પેલા માટીની જે કલાડી આવતી હતી અને એના ઉપર જે આમ જે રોટલા થયા હોય, ભાઈ બહેન ખાવાની મજા આવે. તો આવી કલાડી આપણી ઘરની દિવાલો, નળિયા, લીંપણ, ચૂલા, પાણીની માટલી, અનાજ સંગ્રહવાની કોઠીઓ, પ્રવાહી સંગ્રહવાના પાત્રો, આ બધું માટી, બધું માટી, માટી માટી માટી. અને એ માટી સાથે જ તમારે જન્મવાનું અને અંતે માટીમાં જ ભળી જવાનું. જો જન્મથી મૃત્યુ સુધી જો તમે માટી સાથે કનેક્ટેડ હોય, જોડાયેલા હોય, તો એની સાથેનો સંબંધ તમારો આત્મીયતાનો થાય એ સ્વાભાવિક માનવામાં આવે. દોસ્તો, લોથલ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ અને મોહેન્જો-દડો સંસ્કૃતિના સમયના ઉત્ખનન કરતા મળેલા માટીના લાલ રંગના પવાલા ને ગ્લાસ, પવાલા એટલે ગ્લાસ, પાણી પીવાનો ગ્લાસ છે ને, દેશી ભાષામાં પવાલા કહેવાય. અને હાલમાં આપણે શું કહીએ? મમ્મી એક ગ્લાસ પી લાવો. એક ગ્લાસ એ જ આપણો પવાલો. પછી બરણી, રકાબી, આ બધા અવશેષો જે મળ્યા એ અવશેષો પણ માટીના આપણને મળ્યા છે. મિત્રો, હાલમાં પણ ગામડામાં માટીકામ કલા જીવંત છે. કુંભાર એ માટી કલા જીવંત રાખવામાં હજુ જોડાયેલા છે અને માટીના એ જુદા જુદા પાત્રો તૈયાર કરે છે અને એ માટીના વાસણો બનાવવા માટે એક ચાકડો રાખે છે. ચાકડો એક ગાડાના પૈડા જેવું પૈડું હોય અને એને પહેલા લાકડા વડે તમામ ગોળ ફેરવવાનું, જોરદાર કરો. પછી એની પર માટી બરાબર તૈયાર કરેલી માટી હોય પીસી, એ આખો એને જેને આટલો લૂંટો લઈ એની પર નાખ્યો હોય અને પછી પેલો ચાકડો ફરતો હોય અને એ કુંભાર આમ પાણીવાળા હાથ કરી
અને ધીરે 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 એ એમાંથી એક માટલી તૈયાર કરશે અથવા એને જે કંઈ પાત્ર બનાવવું છે એ એનો આકાર આપશે અને અંતે એને જે બનાવવું છે એ વસ્તુ એને બની જશે, એને મળી જશે. તો એ ચાકડો એ પ્રાચીન ભારતનું પ્રથમ યંત્રની શોધ ભારતમાં થઈ. એ આ ચાકડો એટલે પ્રાચીન ભારતનું સૌથી પહેલું કોઈ યંત્ર હોય ને તો એ આ કુંભારનો ચાકડો ગણવામાં આવે છે. મિત્રો, નવરાત્રી ખબર? નવરાત્રી હા, જેમાં પાવાથી ગળથી એવું તેરા મહાકાય. નવરાત્રી મિત્રો, નવરાત્રી આપણું ગુજરાતનું ઘરેલું. ગુજરાત એટલે ગરબા અને ગરબા એટલે ગુજરાત. તો આ નવરાત્રીમાં જે બહેનો દીકરીઓ માથે ગરબા લે છે એ તૈયાર કરે જે મટુકી હોય, એક નાની મટુકી હોય, એને આજુબાજુ સુંદર રીતે કાણા પાડેલા હોય, એમની પર રંગથી ડિઝાઇન કરેલી હોય, એની અંદર એક દીવો મૂકવામાં આવે, એની ઉપર એક સાખીયું મૂકવામાં આવે અને એમાં પણ દીવો કરવામાં આવે અને એ જ્યારે રાત્રે એ દીવા અંદર પટકેલા હોય, સળગતા હોય તો એક અદ્ભુત અનેરો અલૌકિક આનંદ, અલૌકિક અહેસાસ એમાં અનુભવાય છે. તો એ માટીના ગરબા જે આપણે નવરાત્રિમાં વાપરીએ છીએ એ ગરબા, એ માટીના ગરબા, એ ઘડા એ પણ આપણી સંસ્કૃતિનો એક ઉત્તમ ભાગ છે. મિત્રો, એક શબ્દ આવશે ટેરાકોટા. તે તનો માત્ર તે રા કોટા એટલે શું? તો કાચી માટી, માટી જે હોય એમાં કાચી માટી પણ હોય અને પકવેલી પણ માટી. તો કાચી માટી અને કાચી માટીમાંથી પકવેલા વાસણો એને પકવવા પડે, અગ્નિમાં, ભઠ્ઠીમાં એને પકવવા પડે એટલે એ થોડું પાકી જાય, એટલે કે એની મજબૂતાઈ, એની ટકાઉપણું વધી જાય. તો કાચી માટીમાંથી પકવેલા વાસણોને ટેરાકોટા કહેવાય છે અને એ ટેરાકોટા માટે પણ ભારત પ્રાચીન સમયથી જાણીતું છે, જૂના સમયથી જાણીતું છે. સાબિતી શું? એનું સાબિતી શું? તો એની સાબિતી, એનો ખ્યાલ દક્ષિણ ભારતમાં, સાઉથ ઇન્ડિયામાં નાગાર્જુન કોંડા અને સ્થળ છે અને ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં લાગણજ નામનું ગામ છે. ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં લાગણજ નામનું એક ગામ છે. તો આ બંને સ્થળો, એક નાગાર્જુન કોંડા અને ગુજરાતનું લાગણજ ગામ, આ બંને જગ્યાએથી ખોદકામ કરતા કરતા મળી આવેલ હાથથી બનાવેલ જૂના માટીના વાસણોના અવશેષો મળ્યા. માટીના વાસણો કે જેમાં કાચી માટીના પણ હતા અને ટેરાકોટા એટલે કાચી માટીમાંથી બનાવેલા પકવેલા વાસણો, એવા અવશેષો મળ્યા. તો એ અવશેષોના અભ્યાસ પરથી એવું માની શકાય કે ભારત એ આવા વાસણો બનાવવામાં પણ પ્રાચીન કાળથી ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. તો આ વાત કરી આપણે માટી કામની. શાની વાત કરી?
માન્યતા. હવે વાત